હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે જીકે માં ફર્સ્ટ યુનિટ શું લર્ન કરવાનું છે? અમેઝિંગ એનિમલ્સ. અમેઝિંગ એટલે શું? વિસ્મયકારક, એટલે કે નવાઈ લાગે આપણને. આમ જોઈએ ને એટલે એમ થાય, જાણીએ એટલે કે વાવ, આ તો બહુ જ મસ્ત એનિમલ્સ છે. એના વિશે આજે આપણે લર્ન કરવાનું છે. એની પહેલા શું કરવાનું? આપણે ડેટ, નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના. લખી નાખ્યા. હવે ફર્સ્ટ શું છે? ધ સ્મોલેસ્ટ બર્ડ. નાનામાં નાનું બર્ડ એટલે કે પક્ષી. The hummingbird. The hummingbird is the smallest bird in the world. Hummingbird શું છે? નાનામાં નાનું પક્ષી છે. એનું નામ શું છે? hummingbird. આ છે hummingbird. A fully grown hummingbird is about 5 cm long and weighs about 3 grams. Grown એટલે કે વિકાસ પામેલ. Grown એટલે શું? વિકાસ પામેલ. એવું hummingbird કે જેનો ટોટલી ગ્રાઉન્ડ થઈ ગયું છે. એનું હાઈટ કેટલું છે? 5 cm લોંગ અને વેઇટ કેટલું છે? 3 ગ્રામ્સ. વિચાર તો કરો કેટલું બધું નાનું હશે કે હાઈટ ઓનલી એન્ડ ઓનલી 5 સેન્ટીમીટર્સ અને વેઇટ કેટલું? ઓનલી 3 ગ્રામ્સ. શું છે હમિંગબર્ડ? વર્લ્ડ્સ સ્મોલેસ્ટ બર્ડ. અને એનું હાઈટ કેટલી? 5 સેન્ટીમીટર અને વેઇટ કેટલું? 3 ગ્રામ. A hummingbird can hover in mid-air like a helicopter by flapping its wings at an amazing speed of about 70 times a second. આ શું કરી શકે છે હમિંગબર્ડ? તો કે હેલિકોપ્ટર હોય ને, હેલિકોપ્ટર એની જેમ મધ્ય હવામાં, મિડ એર એટલે કે હવામાં વચ્ચે શું કરશે? તો કે 1 સેકન્ડમાં 70 ટાઈમ્સ. અને અમેઝિંગ એટલે કે આકર્ષક. 1 સેકન્ડમાં 70 ટાઈમ્સ. 1 સેકન્ડ એટલે આમ કરીને ચપટી વગાડી કે 1 સેકન્ડ તો કમ્પ્લીટ થઈ ગઈ. એટલા ટાઈમમાં એ 70 ટાઈમ અમેઝિંગ રીતે પોતાની જે વિંગ્સ છે એને ફ્લેપિંગ કરવું. ફ્લેપિંગ કરવું એટલે શું? હલાવવું. ફ્લેપિંગ કરવું એટલે હલાવવું. કોણ? હમિંગબર્ડ. શું છે? વર્લ્ડ્સ સ્મોલેસ્ટ બર્ડ. એની એ કેટલું લોંગ છે? તો કે 5 સેન્ટીમીટર અને વેઇટ કેટલું છે એનું? ઓનલી 3 ગ્રામ્સ. કેટલું? 3 ગ્રામ્સ. અને શું છે એની વિશેષતા? એક તો કે એક અમેઝિંગ રીતે 1 સેકન્ડમાં 70 ટાઈમ્સ લાઈક હેલિકોપ્ટર એની જે વિંગ્સ છે એને ફ્લેપિંગ કરે છે. કોણ? હમિંગબર્ડ. પછી નંબર 2, ધ હાઈએસ્ટ ફ્લાયર. સૌથી ઊંચે ઉડનાર. હાઈએસ્ટ એટલે કે ઊંચે અને ફ્લાયર એટલે કે ઉડનાર. સૌથી ઊંચે ઉડનાર કોણ છે? ધ બાર હેડેડ ગૂઝ ઇઝ ધ હાઈએસ્ટ ફ્લાયર. બાર હેડેડ ગૂઝ. ગૂઝ એટલે હંસ. એક હંસ છે બાર હેડેડ. એ શું છે? હાઈએસ્ટ ફ્લાયર. સૌથી ઊંચે ઉડે એવું બર્ડ. પહેલા આપણે શું જોયું? સ્મોલેસ્ટ બર્ડ. હવે શું જોવાનું છે? હાઈએસ્ટ ફ્લાયર. સૌથી ઊંચે ઉડનાર બર્ડ. શું નામ છે એનું? ધ બાર હેડેડ ગૂઝ. Some flocks of these birds fly over the Himalayas. Flocks એટલે શું? ટોળા. આ પક્ષીઓના જે ટોળા છે એ ક્યાં ઉડે છે? હિમાલયની પણ ઉપર. હિમાલય તો બહુ જ ઊંચો માઉન્ટેન છે ને, એની ઉપર આ બર્ડ્સ ફ્લાય કરે છે. કયું? ધ બાર હેડેડ ગૂઝ. ધ બાર હેડેડ ગૂઝ શું છે? હાઈએસ્ટ ફ્લાયર. સૌથી ઊંચે ઉડે. અને ક્યાં ઉડે છે? તો કે ફ્લાય ઓવર ધ હિમાલયાસ. હિમાલયા જે માઉન્ટેન રેન્જ છે એની ઉપર આ બર્ડ્સ ફ્લાય કરે છે. They can fly at an altitude of more than 7,625 meters. કેટલા ઊંચા એલ્ટિટ્યુડ ઉપર ઉડાન ભરી શકે? તો કે 7,625 meters થી વધુ ઊંચાઈ. કેટલું? 7,625 meters થી વધુ એલ્ટિટ્યુડ. એલ્ટિટ્યુડ એટલે શું? ઊંચાઈ. એનાથી વધુ એલ્ટિટ્યુડ ઉપર પણ ઉડાન ભરી શકે છે. They can fly at an altitude of more than 7,625 meters. કોણ એટલી ઊંચાઈએ ફ્લાઇંગ કરી શકે છે? તો કે બાર હેડેડ ગૂઝ. એ શું છે? હાઈએસ્ટ ફ્લાયર. અને ક્યાંય ફ્લાઇંગ કરે? ઓવર ધ હિમાલયાસ. અને કેટલા એલ્ટિટ્યુડમાં? તો કે મોર ધેન 7,625 meters. પછી નંબર 3, ધ ફાસ્ટેસ્ટ ડાઈવર. ડાઈવર એટલે શું? મરજીવો. હવામાં જે આમ ડાઈવ મારે એ સૌથી વધારે ઝડપથી કોણ મારે છે? ધ પેરેગ્રીન ફાલ્કન ઇઝ ધ ફાસ્ટેસ્ટ ડાઈવર. ડાઈવર એ કોણ છે? એનું નામ શું છે? ધ પેરેગ્રીન ફાલ્કન. એક જે બર્ડ છે એ શું છે? સૌથી ઝડપી મરજીવો. મરજીવો છે એ મોટા ભાગે પાણીની અંદર મોતી ને એવું બધું શોધવા માટે જતો. પણ અહીંયા મરજીવાનો મિનિંગ શું લેવાનો છે? કે હવામાં બહુ જ સ્પીડ મારે. મરજીવો શું કરે? આમ ડૂબકી મારે ઉપરથી આમ સીધો જમ્પ કરીને. એવી જ રીતે આપણે હવામાં એક આમ
ડાઇવ કરે છે. It swoops down on its prey at a speed of more than 320 km per hour. એ શું કરશે? પોતાનો જે શિકાર છે, પ્રે એટલે કે શિકાર, એની શિકાર ઉપર swoops એટલે કે ઉતરવું, એના શિકાર ઉપર એ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉતરે છે. કોણ? પેરેગ્રીન ફાલ્કન. એ શું છે? તો ફાસ્ટેસ્ટ ડાઈવર. અને એ શું કરશે? તો કે પોતાના શિકાર ઉપર, એના પ્રે ઉપર 320 કિલોમીટર પર અવર ની સ્વૂપ્સ થી એના ઉપર સ્વૂપ કરે છે, એની ઉપર ઉતરે છે. કેટલા પ્રતિ કિલોમીટર? તો કે 320 કિલોમીટર પ્રતિ પર અવર. એટલી ઝડપે એ શું કરશે? પોતાના પ્રે ઉપર ઉતરશે. કોણ? પેરેગ્રીન ફાલ્કન. પછી છે નંબર 4, ધ ડીપેસ્ટ ડાઈવર. ડીપ એટલે શું? ઊંડું. તો સૌથી ઊંડો મરજીવો કયો છે? The emperor penguin is the deepest diver. The emperor penguin. Emperor penguin એટલે શું? કે એક પેંગ્વિન નું નામ છે, બરાબર? એ શું છે? સૌથી ઊંડો મરજીવો. પેંગ્વિન ક્યાં જોવા મળે? કે જ્યાં આઈસ ઇન સ્નોઇંગ એવી બધી જગ્યા હોય ત્યાં પેંગ્વિન્સ જોવા મળે. તો એ શું છે? સૌથી ઊંડાણમાં જાય અને પોતાનું જે ફૂડ ને બધું હોય એ લે. It can dive up to a depth of 275 meters underwater. એ પાણીની અંદર 275 મીટર જેટલી ઊંડાઈ સુધી ડૂબી શકે છે. કોણ? એમ્પેરર પેંગ્વિન. શું છે? ડીપેસ્ટ ડાઈવર. અને કેટલી ડેપ્થ સુધી જઈ શકે વોટરમાં? 275 મીટર્સ. કેટલી? 275 મીટર્સ. કોણ? એમ્પેરર પેંગ્વિન. અને શું છે? ડીપેસ્ટ ડાઈવર. હાઈએસ્ટ ડાઈવર કોણ છે? પેરેગ્રીન ફાલ્કન. અને ડીપેસ્ટ ડાઈવર કોણ છે? એમ્પેરર પેંગ્વિન. અને કેટલી ડેપ્થ સુધી જઈ શકે? 275 meters under water. It uses its wings to propel itself through the water. એ જે ચાલે છે પાણી દ્વારા પોતાને ચલાવવા માટે શેનો ઉપયોગ કરશે? પોતાની વિંગ્સ એટલે પોતાની પાંખનો. તમે સર્ચ કરજો નેટ ઉપર, યુટ્યુબમાં એમાં, તો પેંગ્વિન આમ ચાલતા હશે. ઘણા બધા પેંગ્વિન્સ એક સાથે પોતાની બંને વિંગ્સ છે એનાથી આમ ચાલતા હશે. બહુ જ સરસ એ જે સીન હોય એ લાગતો હોય છે. શું છે? It uses its wings to propel itself through water. Propel એટલે શું? ચલાવવું. પોતાની જાતને ચલાવવા માટે થઈ એની વિંગ્સ નો યુઝ કરે છે. તેમાં પાણીમાં. અને શું છે? ધ ડીપેસ્ટ ડાઈવર. અને એ કેટલી ડેપ્થમાં જઈ શકે અંડર વોટર? 275. કોણ? એમ્પેરર પેંગ્વિન. અને એ પાણીમાં વોક કરવા માટે, પ્રોપેલિંગ કરવા માટે શેનો યુઝ કરશે? પોતાની વિંગ્સ નો. પછી છે લાસ્ટ, ધ ક્રિએચર વિથ ધ શોર્ટેસ્ટ લાઈફ સ્પાન. લાઈફ સ્પાન એટલે શું? જીવનકાળ. બધા લોકોનો, ક્રિએચરનો, એનિમલ્સનો, બર્ડ્સનો, હ્યુમન બીંગનો બધાનો જે લાઈફ સ્પાન હોય એ અલગ અલગ હોય. કોઈ વધારે ટાઈમ જીવે, કોઈ ઓછું ટાઈમ જીવે. તો આમાં જે શું છે? શોર્ટેસ્ટ ક્રીચર કે જેનો લાઈફ સ્પાન શોર્ટેસ્ટ છે એ શું છે? મે ફ્લાય. અ મે ફ્લાય in its adult stage survives only a few hours or a few days. A mayfly, જે ઇન્સેક્ટ છે, ક્રીચર છે, એ પુખ્ત તબક્કામાં, એડલ્ટ એટલે શું? પુખ્ત. એ જ્યારે મોટું થાય ત્યારે કેટલા ટાઈમ સુધી જીવી શકે? તો કે for few hours or few days. થોડા દિવસ કે થોડા કલાક માટે. કોણ? mayfly. આ કોણ છે? mayfly. અને એ શું છે? શોર્ટેસ્ટ લાઈફ સ્પાન. એનો લાઈફ સ્પાન કેટલો છે? શોર્ટેસ્ટ. જ્યારે એડલ્ટ થાય છે ત્યારે એ few hours કે few days માટે જીવી શકે છે. કોણ? મે ફ્લાય. ઓકે, થેન્ક યુ.